આવે છે તેને હું મારું સૌભાગ્ય સમજું છું. શ્રી મહાપ્રભુજીની પરમ કૃપા દ્વારા જ આપનું નામ લેવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. જેમ નદીઓમાં ગંગાજી શ્રેષ્ઠ છે, પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે, દેવોમાં વિષ્ણુ શ્રેષ્ઠ છે, પુરાણમાં શ્રી ભાગવતજી શ્રેષ્ઠ છે, તેમજ એ જ રીતે વલ્લભ સંપ્રદાયમાં શ્રી સર્વોદય સ્તોત્ર શ્રેષ્ઠ છે. કારણ કે એમાં આપણા સૌનો વાળના શ્રી વલ્લભનું અલૌકિક દિવ્ય 108 નામો છે. આ નામો બધા જ મંત્ર રૂપે છે. આમાંથી આપણે કોઈ પણ એક નામનો જો સંપૂર્ણ બનાવીને ભાવ અને શ્રદ્ધાથી જપ કરવામાં આવે તો અવશ્ય શ્રી મહાપ્રભુજીની કૃપાનો અનુભવ થાય છે અને વૈષ્ણવોને ભૂતકાળમાં થાય છે અને વર્તમાનમાં પણ એ જ અનુભવ થાય છે. શ્રી વલ્લભ પ્રભુ સર્વે પુણ્ય જીવોના હૃદયમાં વેદનથી સ્વરૂપે અને ગ્રંથ સ્વરૂપે ભૂતલ પર વિરાજે અને કૃપા વરસાવી જ રહ્યા છે. તેથી આપણા પ્રાગટ્ય મહોત્સવમાં અત્યારે અહીં એકત્રિત થઈ આ પરમ દુર્લભ શ્રી સર્વોત્તમ સ્તોત્રનું રસપાન કરીએ છીએ. આ રસપાનનો ભાવ સમજીને હૃદયમાં ધારણ કરીએ અને એ જ રીતે સદા સર્વદા ધ્યાન સ્મરણ દ્વારા આપણે પણ શ્રી વલ્લભનો સાક્ષાત અનુભવ પ્રાપ્ત કરીએ. એમ તો બધા ઠાકોરજી એક સમાન જ છે. વલ્લભ સ્વરી શ્યામ, શ્યામ સ્વરી વલ્લભ. ઠાકોરજી શ્રી મહાપ્રભુજી બધા એક સમાન છે. આપણે ઘરના ઠાકોરજીની સેવા છોડીને મંદિરમાં જઈએ, મોટા મોટા મંદિરોમાં જઈએ તો શું ફાયદો? ઘરમાં પણ એ ઠાકોરજી ક્યાં છે? આપણા ઘરના મહેમાન આવ્યા હોય, આપણે ઠાકોરજીની સેવા કરતા હોય અને મહેમાન ઘંટી વાગે તો આપણે તરત ઉઠીને ઘંટી દરવાજો ખોલવા જઈએ તો આપણે પછી મહેમાન આવે તો આપણે મહેમાનને કહીશું કે તમે બેસો, હું ઠાકોરજીની સેવા કરીને આવું, કે આપણે ઠાકોરજીને કહીએ આ બિરાજો, હમણાં મહેમાનની સેવા કરીને આવું. તો આપણે શ્રી ઠાકોરજીની સેવાના કાન બંધ અને આંખ ખુલ્લી રાખવી જોઈએ. અને જ્યારે સત્સંગ હોય, પ્રવચન હોય, ત્યાં આપ લોકો સાંભળવા જાઓ તો ત્યાં આંખ ખુલ્લી, આંખ બંધ અને કાન ખુલ્લા હોવા જોઈએ. એનો મતલબ એ નથી કે આપણે સુઈ જવાનું. આપણે જાગીને આપણે અંદરથી આપણા મનને જગાડીને આપણે સાંભળવાનું. ખાલી આંખ બંધ હોવી જોઈએ. અગર આપણે આંખ ખુલ્લી રાખવું તો અહીંયા ત્યાં ધ્યાન જશે, પણ તો આપણને ઠાકોરજી શ્રી વલ્લભનો અનુભવ કેવી રીતે થશે? હું આપણે એક દર્શાન સમજાય. એક સાસુ બહુ હતી. સાસુનું નામ હતું ગોરધા અને વહુનું નામ હતું કમલાઈ. એ બંને ઠાકોરજીને બહુ ભાવ પ્રેમથી સેવા કરતા હતા. સાસ અંદરની સેવા કરતી હતી, જેમ કે ઠાકોરજીને જગાડવા, સ્નાન કરાવવા, શૃંગાર કરાવવા, ભોગ કરાવવા, ઉમાડવા, એ બધું કરતી હતી. અને બહુ બહારની સેવા કરતી હતી, જેમ કે સ્નાનની શૃંગાર તૈયારી કરવી, શૃંગારની તૈયારી કરવી અને મંગળ બધું તૈયાર કરવું. એટલે લોકોના મનમાં તો બહુ અંદરથી એવું થાય કે હું ઠાકોરજીની સેવા ક્યારે કરું. સાસુમાં તો મને કરવા નથી દેતા, મને બહારની જ સેવા કરાવે છે. પણ એક દિવસ એવો આવી જ ગયો કેમ કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એમના ગામમાં આવ્યા અને સાસુઓને ખબર પડી તો સાસુએ કહ્યું, હું જાઉં છું મહાપ્રભુના દર્શન કરવા, તો અહીંયા ઠાકોરજીની સેવા કરજો. તો એ એટલી ખુશ થઈ ગઈ કે મારા તો ભાગ્ય જ ખુલી ગયા છે. હું જે દિવસનો રાહ જોતી હતી એ દિવસ આવી જ ગયો. ત્યારે સાસુએ કહ્યું કે વહુ, તું ઠાકોરજીને
ઠાકોરજીને જગાડજે, સ્નાન કરાવજે, શૃંગાર કરાવજે, રાજભોગ કરાવજે. અને ઠાકોરજી રાજભોગ ન આરોગી ને ત્યાં સુધી તું રાજભોગ નહીં કરાવતી. તો પછી અને આજે તો લોકોને રાજભોગ કરાવવાની બહુ જલ્દી હોય છે. એવું થાય કે ધરાવવાની જલ્દી હોય છે, ધરાવવાની ઉતાવળ, કરાવવાની ઉતાવળ. એવું હોય ક્યારે ભોગ ધરાવો ને ક્યારે કરાવો. પણ આપણે અગર નવી નવી વસ્તુ બનાવીએ અને ઠાકોરજીને ધરાવીએ અને થોડી વાર રહેવા દઈશું તો શું થઈ જશે. અને આજના સમયમાં આપણે આવું ના કરવું જોઈએ. આપણે ઠાકોરજીને રાજભોગ આરોગી દેવા દેવા જોઈએ. તો સાસુએ કહ્યું રાજભોગ ના આરોગીને ત્યાં સુધી તો નહીં કરાવતી. તો હવે કહ્યું સારું. પછી સાસુ વહી ગઈ અને હવે ઠાકોરજીને જગાયા, શૃંગાર કરાયા, સ્નાન કરાયા અને રાજભોગનો સમય આવ્યો ત્યારે સરસ સરસ સામગ્રી સિદ્ધ કરી. દૂધગર, અંતરથી, ચકરી બધી સામગ્રી સિદ્ધ કરી અને ચાંદીના સરસ સરસ પાત્રોમાં સજાવીને ઠાકોરજીના સામે સમર્પ્યું. અને પછી બાર ફેરો લગાવીને બાર બેસીને કીર્તન કરવા લાગી. અને થોડી વાર પછી રાજભોગ કરાવવાનો સમય આવ્યો. અંદર ગઈ તો જોવે છે બધું ચકરી, અંતરથી, દૂધગર બધું એક જે એમ જ કરે છે જેવું ધરાયું હતું. તો હવે કહ્યું કે પ્રભુ મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે. આ સાસુના હાથથી તો કેટલો સરસ રીતે આરોગતા હશો, મારા હાથથી નથી આરોગતા. જરૂર મારાથી કઈ ભૂલ થઈ ગઈ હશે. એને બધી સામગ્રી વગર આપીને પાછું બધું બનાવ્યું અને પાછું કાઢ્યું. ત્યારે એને બીજી વાર ધરાવીને બહાર આવી ગઈ અને બહાર આવીને પછી કીર્તન કરવા લાગી. અને પાછી અંદર ગઈ તો બીજી વાર પણ બધું એમને એમ જ હતું. એને બહુ દુઃખ થયું કે પણ આ મારાથી આટલો મોટો અપરાધ થઈ ગયો છે કે ઠાકોરજી નથી આવતા. એ રહીને વિનંતી કરવા લાગી કે હે પ્રભુ હવે તો આરોગી લો, હવે તો આરોગી લો. તો પછી એને પાછું બધું વગડામાં આપીને પાછી બધી સામગ્રી ધરાવી. એમ 2-3 વાર થયું. પછી ચોથી વાર જયારે ધરાવીને ફેરો લગાવવા ગઈ ત્યારે ઠાકોરજીનો હાથ પકડ્યો. એને કીધું, ઠાકોરજીએ કીધું સંભળાય, ઓ સંભળાય. એ તો જોવા લાગી આ કોણ છે. તો એને ઠાકોરજીએ કહ્યું કે હું બોલું છું, અહીંયા જો હું તો જેટલી વાર તું ધરાવે છે એટલી વાર હું આરોગું છું, પણ તને દર્શન નથી થતા. આવ, તને સંતોષ થઈ જાય એના માટે હું તારી સામે જ આરોગું છું. એટલે ઠાકોરજીએ એની સામે આરોગ્યું અને એટલું જ નહીં એના હાથેથી આરોગ્યું અને પૂછતા ગયા કે આ શું છે, આ શું છે. અને સંભળાઈ બતાવતી ગઈ કે આ છે, અને આ કહેવાય, અને આ કહેવાય. તો પ્રિયજનો આપણે ધણીના બળદથી નથી લઈ જવાનું. ધણીનો બળદ કેવો હોય એને એ તલનું તેલ કરવા માટે કામ લાગે. એને એક તલનું ખાંડવાનું હોય અને ખાંડવાના ઉપરના લાકડાથી એને બાંધી દે ગરદન અને આંખો બટ્ટો બાંધી દે જેથી એ દોડી શકે. પછી એને એના ચાબુક મારે 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 અને બહુ દોડતું જાય, બહુ દોડતું જાય. અને કે સમજે કે હા હું તો બહુ દૂર પહોંચી ગયો. પણ જયારે એના પાટા ખોલે છે ત્યારે ત્યાંને ધ્યાન કરે છે. આપણે ધણીના બળદથી નથી લઈ જવાનું. આપણે ઠાકોરજીમાં નામ લગાડવાનું છે. આપણું બીજી બધી વસ્તુઓમાં કેવું મન લાગે છે, પૈસા લાવવામાં કેવું મન લાગે છે. આપણે પૈસા લેતા તો કોઈ નાનું છોકરું હાથ લગાડી જાય તો આપણે એને કેવું લાગી જોઈએ. આપણે એવું નથી કરવાનું. આપણે એવું મન ઠાકોરજીમાં લગાડવાનું છે. એવું મન શ્રીજી બાબામાં લગાડવાનું છે. એવું મન સોસાયટીમાં લગાડવાનું છે. એવું મન શ્રી યમુનાજીમાં લગાડવાનું
તો પણ પૂરું ના થાય.
યથા સમય યથા અવકાશ વલ્લભ કરવાથી આપણને સમય પ્રાપ્ત થયો. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં બેસીને આપણા ચિત્તને શ્રી વલ્લભના ચરણોમાં લગાવીને શ્રી વલ્લભના નામોનું મહાત્મ્ય સમજીએ. સર્વોત્તમ સ્તોત્રના બીજા શ્લોકના વિષયમાં આપણે વિચાર કરતા હતા. ક્યારેક સમય આવશે તો તમને પણ પૂછશું, તો તૈયારીમાં રહેજો. ઘણાને કેવો નિયમ જ હોય કે સત્સંગમાં જવું, સત્સંગમાં જવું. સારી વાત છે, સારું છે, હોવું જ જોઈએ. પરંતુ જે નહીં આપણે અલૌકિક રસોને શ્રવણેન્દ્ર દ્વારા અંદર હૃદયમાં ઉતારીએ એ વધારે ઉત્તમ છે. કલિકાલ પ્રવચ્છન્ન દ્રષ્ટિત્વામ વિદુષામપી સંપ્રત્ય વિધેયસ્તસ્ય માહાત્મ્યં સમભૂત. કલિયુગ કેવો છે? કલિયુગના ગુણધર્મો શ્રીમદ ભાગવતજીની અંદર બતાવેલા છે. મોટા મોટા મહાપુરુષોની, સંતોની, રાજા મહારાજાઓની, મોટા મોટા લોકોની મતિને કલી ભ્રષ્ટ કરી દે છે. પરંતુ અમારા શ્રી આચાર્ય તો કહે છે કાલુજમ કઠિનો ભી કૃષ્ણ અવતાર બાદ છે. અને ગોપાલદાસજી પણ કહે છે જેને તાળ કર્મકાવ બાંધે યમને શિવ ધનુષ કાઢે એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રહે ત્યાં નહીં પ્રવેશ વિવિધનો. કલિયુગ કોને માર્ગ કરે? ભક્તો પાસે ના આવી શકે. જે વલ્લભ ચરણાનું રાખ્યું છે, જે મહાપ્રભુના ચરણ તમારો આશ્રય જેને દ્રઢ થયો છે એને કલી બાધા કરી શકતો નથી. વાર્તા સાહિત્યમાં એવા એવા પ્રસંગો છે. એક માજી ભગવત સેવા કરતા કરતા એમની ઉંમર પૂરી થઈ ગઈ. મૃત્યુના દ્વાર પર આવીને ઉભી થઈ ગઈ કે ચાલો તમારો સમય થઈ ગયો છે. માજી કે આ સેવામાં મળે તો હું મરવા માટે તૈયાર થઉં. હવે આ ઉત્સવ આવી રહ્યો છે, એની આ તૈયારી કરવાની છે. વસ્ત્ર, આવરણ, સામગ્રી આદિ, સાહિત્ય આદિ. એને પોતાના મનને પ્રભુમાં પરોવી દીધું હતું. આ મનરૂપી મોતીને પ્રભુના પ્રેમરૂપી ધાગામાં પરોવવાનું છે. એ જીવનું સામર્થ્ય નથી કે પોતાના મનરૂપી મોતીને પ્રભુના પ્રેમરૂપી ધાગામાં પરોવી શકે. અને પરોવીને બતાવ્યું છે આપણે શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુ. પ્રભુ જેનાથી પ્રસન્ન થાય વલ્લભ જાણે છે. મહાપ્રભુજી તો કહે છે કે તમારા શ્રી ઠાકોરજીમાં તમને અનન્યતા, નિષ્ઠા, દ્રઢતા, પ્રેમ, ભક્તિ છે તો આ કલિયુગનું દાવાનળ તમારો નાશ નહીં કરી શકે. સેવાયામવા કથાયામવા યસ્યાશક્તિ ગુણા ભવે યાવત જીવમ તસ્ય નાશો નત્વાપીતિ મતે મમ. કલિયુગની અંદર અનેક આસુરી તત્વો ઉત્પન્ન થાય.
સત્યના દ્રોહી, ધર્મના દ્રોહી લોકો ઉત્પન્ન થાય. આસુરી જીવનો સામ્રાજ્ય વધી જાય. પરંતુ જે શ્રી મહાપ્રભુના ચરણ કમળના આશ્રિત છે, શ્રી મહાપ્રભુએ એનું હૃદય એટલું પવિત્ર અને શુદ્ધ બનાવી દીધું છે કે હૃદય સરોવરને દુષ્સંગ રૂપે કચરો હટાવીને સત્સંગ રૂપી જળથી ભરી દીધું છે. પુષ્ટિ ભક્તનું હૃદય એ સરોવર છે. પુષ્ટિ ભક્તનું હૃદય એ સરોવર છે. પુષ્ટિ ભક્તના હૃદય રૂપી સરોવરમાં પ્રેમ રૂપી કમળ ઘેરેલું છે. અને એ પ્રેમ રૂપી કમળને પ્રાપ્ત કરવા માટે ભ્રમણ રૂપમાં ઠાકોરજી ત્યાં પધારેલ છે. એવી રીતે વલ્લભ ભૂતલ ઉપર પધાર્યા છે. કલયુગમાં આસુરી બની ગઈ વલ્લભના સ્વરૂપને ના ઓળખી શકી. વલ્લભના સ્વરૂપને તો એ જાણી શકે જે વલ્લભ ચરણનો આશ્રિત છે. જ્યારથી જીવને બ્રહ્મ સંબંધ થાય ત્યારથી એને શ્રી મહાપ્રભુ મળ્યા અને મહાપ્રભુના ચરણ કમળનો આશ્રિત જેને કર્યો. મહાપ્રભુના નામ રૂપ અને ગુણને જે સમજી શક્યા એ જીવો પુષ્ટિ પ્રભાના પાત્ર બન્યા. જે અનન્ય અને દ્રઢ અને નિષ્ઠાપૂર્વક જે વૈષ્ણવી જીવન બનાવી રહ્યું છે એવા જીવો પર શું મહાપ્રભુજી એવા જીવોને પ્રભા પ્રદાન કરે છે. પ્રભા કોઈ સાધનથી મળતી નથી, પ્રયાસ અને પ્રયત્નથી પણ મળતી નથી. કેવળ વલ્લભના મનના મનોરથથી મળે છે. અને એ મનોરથ મહાપ્રભુના હૃદયમાં જાગે છે કે આ જે સુખ જે હું ભોગવી રહ્યો છું, જે મેં અનુભવ કર્યો છે, એ સુખ આ પુષ્ટિ જીવોને પણ મળે છે. મહાપ્રભુના જે આશ્રિત બન્યા છે, વલ્લભના શરણમાં જે આવ્યા એને કઈ બાધા કરી શકતો નથી, પણ આસુરી જીવોને બાધા કરે છે. જયારે આપણે અંદર પ્રવેશ કરીએ ત્યારે આપણા વિચારો ભગવાનની વિરુદ્ધ થઈ જાય. ઠાકોરની સેવામાં મન ના લાગે, સત્સંગમાં મન ના લાગે, મોડ શોધ કરવાનું મન થાય, ઘરનું ખાવાનું ના ગમે, બહારનું ખાવાનું ગમે. આસુરી તત્વ વધતું જાય, ભૌતિક વિચારો વધતા જાય, લૌકિકતા અને આસુરીતા વધતી જાય. પ્રવેશ ક્યારે થાય? પણ જેના ગળામાં તુલસીની કઈ માળા છે, જેને ઉદગુણ ધારણ કરેલું છે, કપાળમાં તિલક, અને જે વલ્લભના આશ્રિત થઈને જે જીવી રહ્યો છે તેને ખાલી તેને સતાવી શકે. શ્રીમદ ભાગવતજીની અંદર કથા આવે છે. રાજા પરીક્ષિત શિકાર કરવાના માટે જંગલમાં ગયા. સોનાનો મુગટ માથે પહેરી દીધો. કરીને રહેવાના સ્થાનો જયારે આપ્યા છે રાજાએ કે કઈ કઈ જગ્યાએ તારે રહેવું, અને એ સુવર્ણમાં કલી આવ્યો. રાજાએ મુગટ પહેર્યો. રાજાની મતિ ભ્રષ્ટ થઈ ગઈ. દેહના ધર્મો સતાવા લાગી ગયા. ભૂખ લાગે, તરસ લાગે,
અને પ્રભુની સેવા